નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા ઠાસરા કરણી સેના તેમજ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી, જેના પગલે રાજ્યભરના ક્ષત્રિયોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ઠેકઠેકાણે આ વાણી વિલાસના મામલે રોષ જોવા મળી રહ્યો છે। જોકે ઉમેદવારની ભૂલ સમજાતા માફી માંગી દીધી હતી, પરંતુ રાજ્યના ક્ષત્રિયો આ ઉમેદવારની સામે પોલીસ ફરિયાદ થાય તેમ ઈચ્છે છે। માટે આ સંદર્ભે કરણી સેના ઠાસરા તેમજ ઠાસરા અને ગળતેશ્વર ક્ષત્રિય સમાજ દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ જગદીશસિંહ ચૌહાણ છે। શા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા? આજે 2024 લોકસભાની અંદર રાજકોટ ઉમેદવાર જે છે પુરુષોત્તમ રૂપાલા, જે અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ અનુસંધાને અમે આજે રોજ ભેગા થયેલા। મહેશભાઈ પૂનમભાઈ રાઠોડ। આજે શું કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ એવો છે કે વાલ્મીકી સમાજના પ્રોગ્રામમાં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જે અમારા સમાજ વિશે જે કહેવાનો મતલબ કે અમારા સમાજે જે રજવાડો વખત જે બલિદાન આલેલા, પણ એ બલિદાનો આજે ભૂલીને એવા જે નિવેદન કર્યું છે એના વિશે અમારા આખા ક્ષત્રિય સમાજમાં એટલો બધો રોષ ભભૂક્યો છે કે ગામે ગામ તો શું પણ તાલુકે આવા આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને અમે હજુ જો ભારતીય જનતા પાર્ટી કદાચ એમને ટિકિટ આપશે ને તો આખા ગુજરાતની અંદર તો શું પણ આખા ભારતની અંદર ક્ષત્રિય સમાજનો સામનો એમને કરવો પડશે। આવેદનમાં શું માંગણી કરવામાં આવી છે? માગણી એ જ કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ કરે તો પછી બરાબર છે, નકર પછી આવો જે માહોલ છે એ માહોલ ચાલુ રહે। ગોપાલસિંહ પરમાર। શું કાર્યક્રમ હતો? કાર્યક્રમ અમારો એ છે કે સમગ્ર જે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજનું જે રાજા રજવાડું છે અને એમના વિશે જે પુરુષોત્તમ રૂપાલા થકી જે ટિપ્પણી કરવામાં આવી છે અને સમાજની જે લાગણી દુભાઈ છે, સમાજને શાંત પાડવો કેવી રીતે, જો આ ભારતીય જનતા પાર્ટીને અમે સીધું એક વસ્તુ કહેવા માગીએ છીએ આ સમાજ થકી કે સમાજ અવ્વલ છે, સમાજ છે તો બધા છે, માત્ર સમાજની તમે અવગણના કરી રહ્યા છે, એક જ વ્યક્તિને સાચવી રહ્યા છે। શું ક્ષત્રિય સમાજે આગળ કુરબાની નથી આપી? માત્ર રૂપાલાજી જ ભારતીય જનતા પાર્ટીને સાચવી રહ્યા છે? નહીં ચલાવી લેવામાં આવે, જો અવારનવાર આવી રીતે આવતીકાલે બીજો કોઈ બોલશે, કોઈ પણ સમાજની લાગણી દુભાઈ શકે છે, તો આ એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, દાખલો પૂરો પાડવો જોઈએ, જેથી કરીને આવા નામી અનામી કોઈ પણ નેતા કોઈ પણ સમાજ વિશે બોલતા વિચાર કરશે। અને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જંપીને બેસે નહીં, અને જો ટિકિટ રદ નહીં કરવામાં આવે જરૂર પડશે તો ગુજરાતભરમાં ભાજપ વિરોધી મત કરવાના થશે, તો પણ ક્ષત્રિય સમાજ કરવા તૈયાર થશે। અહીંયા સમાજની વાત છે, સમાજની પ્રતિષ્ઠાની વાત છે, સમાજની જ્યારે લાગણી દુભાય છે ત્યારે સમાજના અસ્તિત્વની વાત આવે છે, સમાજના સ્વાભિમાનની વાત આવે છે, અને ખરેખર જાગવાની જરૂર છે। આ માધ્યમથી હું એ કહેવા માગું છું કે તમે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને સાચવશો નહીં, એક વ્યક્તિથી સમગ્ર સમાજ સચવાતા નથી। સમાજની લાગણી અને માગણીનો સ્વીકાર કરો, સમાજ તમારી પડખે છે, પરંતુ હજુ પણ જો તમે જાગતા નથી તો જાગી જજો, નહીતર આવનાર સમયમાં આનાથી પણ વિરુદ્ધ વધુ પ્રદર્શન કરવામાં આવશે। જય માતાજી, જય ભવાની।